નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સમાં આજે આપણે નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 6 એટલે કે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુનો અભ્યાસ કરીએ। આ ચેપ્ટરમાં આપણે વિડિયો લેક્ચર 4માં સ્વાધ્યાયનો દાખલો 8મો ગણીએ। આઠમા દાખલાની રકમની સૂચના કંઈક આપી છે। જયા, મમતા અને સ્મૃતિ 2/5, 5/10 અને 1/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે। નફા નુકસાનનું પ્રમાણ તમને અપૂર્ણાંકમાં આપ્યું છે, જૂનું પ્રમાણ। પણ એને પૂર્ણાંકમાં તમારે પ્રમાણ મેળવવા માટે છેદ સરખા કરવા પડશે। તારીખ 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। આ નીચે પાકા સરવૈયામાં જુઓ તો મૂડી દેવા બાજુ એક વિગત કંઈક તમને નવી આપી છે। ભાગીદારોના ચાલુ ખાતા આપ્યા છે। ત્રણેય ભાગીદારના મૂડી ખાતા તો છે જ, પણ સાથે સાથે ત્રણેય ભાગીદારના ચાલુ ખાતા પણ આપ્યા છે। ચાલુ ખાતા નિવૃત્તિના ચેપ્ટરમાં જ્યારે આપ્યા હોય ત્યારે આ મુદ્દો કંઈક તમારા માટે અગત્યનો બની જાય છે, એટલે બરાબર દાખલો વિડિયો લેક્ચર જોવા અને સમજવા વિનંતી। બીજી એક સૂચના છે કે ઘણા વિદ્યાર્થીઓને વિડિયો લેક્ચર આપ્યા પછી હોમવર્ક આપવામાં આવે છે, તો હજી પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે વિડિયો લેક્ચર જોતા નથી અને સાથે સાથે આપેલ હોમવર્ક પણ કરતા નથી। આ તમારા માટે જ છે અને તમને જ ઉપયોગી થાય એવું છે। 12મું ધોરણ તમે ભણો છો તો તમારે એક્ઝામ તો ફરજિયાત આપવાની થાશે, કારણ કે સરકારે જે ગાઈડલાઇન્સ કોરોના મહામારીને કારણે નક્કી કરેલી છે એને કારણે સ્કૂલો ચાલુ નથી પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે, એટલે સરકાર કોઈના કોઈ સંજોગોમાં બોર્ડની પરીક્ષા તો લેવાની જ છે। તો ત્યાં તમે એવું નહીં કહી શકો કે સ્કૂલ ચાલુ નહોતી એટલે અમે પરીક્ષા નહીં આપીએ। નહીં આપો તો તમારી પરીક્ષામાં એબસન્ટ ગણાશે અને રિઝલ્ટમાં નાપાસ આવશે। જો તમે સોશિયલ મીડિયામાં એટલા બધા એક્ટિવ હોવ, એટલે કે વોટ્સઅપની અંદર દરેક વિદ્યાર્થીઓ ઉઠી અને સવારમાં સારું એવું સ્ટેટસ ગોતી અને મૂકી દેતા હોય છે, એ ઉપયોગી નથી, છતાં પણ આપણે એ કામ ડેઈલી સવારે ઉઠી અને કરીએ છીએ। તો જે કામ આપણા માટે ઉપયોગી છે એ આપણે કરવું જોઈએ। એટલે ખાસ કરીને 12 કોમર્સના વિદ્યાર્થીઓને સૂચના છે કે આપેલું હોમવર્ક જે તે સમય મર્યાદામાં પૂરું કરી અને જે નંબર તમને આપેલા છે તે ક્લાસ ટીચરને મોકલી આપે, કારણ કે એ જે હોમવર્ક તમે મોકલો છો એની પણ નોંધ સ્કૂલે રાખવામાં આવે છે અને જે તે વર્ગ શિક્ષક કે ક્લાસ ટીચર હોય તે પણ રાખે છે। આપેલ દાખલામાં મૂડી દેવા બાજુ ચાલુ ખાતા આપ્યા છે, એ એક વસ્તુ નવી છે અને અગત્યની થાય છે। ત્યાર પછી મિલકત લેણા બાજુ અલગ અલગ મિલકતો આપી છે અને સ્મૃતિને લોન આપી છે। ત્યાર પછી ચાલુ ખાતું સ્મૃતિનું છે। નીચે સૂચના વાંચીએ, બે બાજુના સરવાળા પાકા સરવૈયાના સરખા છે। 1/4/2017થી સ્મૃતિ ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ। 3 ભાગીદારમાંથી જે ત્રીજો ભાગીદાર છે સ્મૃતિ, એ પેઢીમાંથી નિવૃત્ત થાય છે
અને નિવૃત્તિ વખતે ભાગીદારોએ નક્કી કર્યું કે હવાલા આપ્યા છે, એમાં નંબર 1 ભાડું ચૂકવવાનું બાકી 4000, પછી હવાલો ઉપર આપેલ જૂના પાકા સરવૈયામાં ટીક થાય નહીં, કારણ કે ભાડા નામની વિગત પાકા સરવૈયામાં આપી નથી. નંબર 2 રોકાણો પર વ્યાજ 2500 મળવાનું બાકી છે, પણ એ પણ વિગત તમારે ટીક કરવાની થતી નથી, જે આવક થશે. ત્રીજો હવાલો રોકાણો 35000માં વેચી દેવા. બરાબર ધ્યાન રાખજો, રોકાણો નામની મિલકત લેણા બાજુ છે. 35000માં વેચી દેવા એટલે રોકડમાં વેચો તો રોકડ પેઢીમાં આવે તો રોકડ ખાતે ઉધાર થાય. મિલકતનું વેચાણ કરવાથી મિલકત જાય એટલે નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો નામની મિલકત હવે તમારે દર્શાવવાની થશે નહીં. પણ વેચી દેવા એવું કીધું છે એટલે રોકડમાં જ વેચતા હોઈએ અથવા ચેક મારફતે બેંક મારફતે વેચતા હોઈએ તો રોકડ કે બેંક ખાતું પણ તમારે બનાવવાનું ન થાય. પણ રોકડ કે બેંક સિલક વધે તો મિલકત લેણા બાજુ નવા પાકા સરવૈયામાં રોકડ / બેંક કાઉન્સમાં લખવાનું કે રોકાણો વેચ્યા, અને જેટલામાં વેચો છો એટલી રકમ તમારે બહારના ખાનામાં લખી નાખવાની. બરાબર. હતા 33000ના વેચો 35000માં 2000નો ફાયદો થાય તો રોકાણોમાં જે વધારો થાય છે એની બીજી અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ચોથો હવાલો પેઢીની પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી. આ 2 લાખ પાઘડીમાં આપણે નિવૃત્ત ભાગીદારના પાઘડી ગોતશું. પણ છેલ્લો હવાલો તમને ચાલુ ભાગીદારો જે ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા જે બાકી રહેતા ચાલુ ભાગીદારો છે એનું નવું પ્રમાણ આપ્યું છે 1:1. એટલે તમારે નવા ઉપર નવા અને જૂનાનો ઉપયોગ કરી તમારે લાભનું પ્રમાણ મેળવવાનું થશે, જે આપણે ગયા વિડીયો લેક્ચરમાં જોયું હતું તે મુજબ. જરૂરી ખાતા તૈયાર કરી નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો તો આપણે અહીંયા ખાતા 4 બનાવવાના થાય. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. આ 4 ખાતા ઓલરેડી બનાવેલા છે. રોકડ ખાતાને બીજી કોઈ પણ વિગત લાગુ પડતી નથી અને રોકડ ખાતાની બાકી પણ આપી નથી. એટલે જે રોકડમાં તમે રોકાણો વેચો છો એની સીધી નોંધ નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ થશે. હવે શરૂઆત કરીએ મૂડી દેવા બાજુથી દાખલો ગણવાની. તો જે રીતે આપણે દાખલો ગણીએ એ જ રીતે ગણશું. બરાબર. વધારાની નવી વિગત આવશે એમાં ધ્યાન રાખવાનું, શું બોલું છું, કેમ સમજાવું છું, અને હોમવર્કમાં જો એવો મુદ્દો આવે તો એ પ્રમાણે તમારે નોંધ કરવી. મૂડી દેવા બાજુ પહેલી વિગત આપી છે લેણદારો, જવાબદારી છે અને હવાલો નથી. તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો બહારના ખાનામાં લખી નાખીએ 90000. ત્યાર પછી સામાન્ય અનામત છે, એ એકત્રિત થયેલ અનામત છે એટલે જૂના ભાગે બધા ભાગીદારોનો ભાગ લાગે. સામાન્ય અનામતનું ખાતું નિવૃત્તિ સમયે બંધ કરીએ તો સામાન્ય અનામતની જમા બાકી હોય બંધ કરો એટલે અનામતનું ખાતું ઉધાર થાય અને ત્રણેય ભાગીદારના ચાલુ ખાતે લઈ જવાશે એટલે ચાલુ ખાતા જમા થાય. મૂડી ખાતું અને ચાલુ ખાતું બનાવ્યું હોય તો અનામત ને આ બધી વિગત છે એ ચાલુ ખાતે તમારે આપવાની થાય છે. એટલે ચાલુ ખાતાની જમા બાજુ આપણે લખીએ સામાન્ય અનામત ખાતે. હવે પ્રમાણ તમને આપ્યું છે 2/5, 5/10 અને 1/10. તો પૂર્ણાંકમાં પ્રમાણ મેળવવા માટે છેદ તમારે સરખા કરવા પડે. તો જેની ગણતરી મેં છેલ્લે કંઈક તમને આપેલી છે. છેદ લસા સરખો કરવો હોય તો 10 લઈ લ્યો
તો 2 પંચમાંશની જગ્યાએ છેદમાં 10 કરવા હોય તો 2 વડે ગુણવા પડે, એટલા જ અંશમાં ગુણાય, એટલે 2 દૂને 4, 4ના છેદમાં 10 થાય. બાકીના બેયના છેદમાં 10 લસા છે જ, એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો કંઈ ગુણાકાર નહીં થાય. એટલે હવે જૂનું ત્રણેય ભાગીદારનું પ્રમાણ થાય 4:5:1. તો જે તમને સામાન્ય અનામત 70,000 આપ્યું એ 4:5:1ના પ્રમાણમાં વેચો તો ચાલુ ખાતાની જમા બાજુ જયાના ખાનામાં 28,000, મમતાના ખાનામાં 35,000 અને સ્મૃતિના ખાનામાં 7,000 આવશે. ત્યાર પછી મૂડી ખાતા આપ્યા છે. જે આપણે મૂડી ખાતું બનાવ્યું છે એ મૂડી ખાતાની જમા બાજુ લખીએ. બાકી આગળ લાવ્યા જયાના ખાનામાં 2 લાખ, મમતાના ખાનામાં 1 લાખ અને સ્મૃતિના ખાનામાં 90,000. ત્યાર પછી ચાલુ ખાતા આપ્યા છે. જયા અને મમતા મૂડી દેવા બાજુ ચાલુ ખાતા આપ્યા એ ચાલુ ખાતાની જમા બાકી બતાવે. તો ચાલુ ખાતાની જમા બાજુ લખીએ આપણે. જયા અને મમતાના ખાનામાં બાકી આગળ લાવ્યા જયાના ખાનામાં 26,000, મમતાના ખાનામાં 14,000. ત્યાર પછી ઘાલખાદ અનામત આપી છે અને દેવાદારો ઉપર ઘાલખાદ કે ઘાલખાદ અનામતનો હવાલો નથી. તો આ ઘાલખાદ અનામત ઉપર હવાલો ન હોય તો જે જૂની ઘાલખાદ અનામત છે એ જે જગ્યાએ આપી છે આપણે ત્યાં જ લખશું. મૂડી દેવા બાજુ લખીએ નવા પાકા સરવૈયામાં. ઘાલખાદ અનામત 10,000. ત્યાર પછી જોવા જાવ તો મિલકત લેણા બાજુ પાઘડી આપી છે. નવી પાઘડી નવા ચોપડે બતાવવાનું નક્કી કર્યું તો જૂની પાઘડી આપણે માંડી વાળવી પડે. આ પાઘડી મિલકત છે, માંડી વાળો, ખાતું બંધ કરો તો પાઘડીનું ખાતું જમા થાય, ત્રણેય ભાગીદારના ચાલુ ખાતા ઉધાર થાય. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે પાઘડી ખાતે જયાના ખાનામાં 12,000, મમતાના ખાનામાં 15,000 ને સ્મૃતિના ખાનામાં 3,000 જૂના પ્રમાણ એટલે કે 4:5:1ના પ્રમાણમાં વેચું. ત્યાર પછી મકાન અને યંત્રો બે મિલકત છે અને હવાલો નથી તો નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બહારના ખાનામાં લખાશે મકાન 2,82,000 ને યંત્રો 1,45,000. પછીની વિગત આપી છે રોકાણો, પણ રોકાણોમાં હવાલો છે એટલે હવાલો આવશે ત્યારે રોકાણોની વિગત આપણે ફરી પાછી સમજશું. સ્ટોક અને દેવાદારો બે લેણું છે, એક મિલકત છે એક લેણું છે, હવાલો નથી એટલે બે ચાલુ મિલકત નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. સ્ટોક ખાતે બહારના ખાનામાં 20,000 ને દેવાદારો બહારના ખાનામાં 50,000. ત્યાર પછી છે સ્મૃતિને લોન. તેનો મતલબ એમ થયો કે પેઢીએ સ્મૃતિને લોન આપી છે. મિલકત લેણા બાજુ જે લોન આપેલી હોય એ પેઢીએ આપેલી છે એટલે પેઢી માગે એટલે પેઢીનું લેણું થાય. એટલે આ સ્મૃતિને લોન આપી છે એ પેઢી સ્મૃતિ પાસે માગશે એટલે આ લોન છે એ સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખાશે ચાલુ ખાતામાં. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ સ્મૃતિના લોન ખાતે સ્મૃતિના ખાનામાં 30,000. પછી ચાલુ ખાતું આપ્યું છે સ્મૃતિનું એ બાકી બતાવે છે ઉધાર બાકી. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીએ બાકી આગળ લાવ્યા સ્મૃતિના ખાનામાં 10,000. ચાલુ ખાતામાં બે ભાગીદારની જમા બાકી છે જે આપણે જમા બાજુ લખીને એક ભાગીદાર જે નિવૃત્ત થાય છે તેની ઉધાર બાકી છે એટલે આપણે ઉધાર બાજુ લખી. આટલી વસ્તુ સામાન્ય હતી પણ એમાં એક વસ્તુ અલગ હતી. મિલકત લેણા બાજુ સ્મૃતિને લોન જે પેઢીએ આપેલી છે એટલે પેઢી માગે. જો ભાગીદારે આપી હોત તો એ મૂડી દેવા બાજુ હોય તો એ ચાલુ ખાતાની જમા બાજુ લખાય. પણ પેઢીએ આપેલી હોય ને પેઢી પાછી માગે એટલે પેઢીનું લેણું થાય. કારણ કે અહીંયા દાખલો તમે પેઢીના ચોપડે ગણો છો એટલે એ સંદર્ભમાં તમારે અર્થઘટન કરવાનું થાય. એટલે એ સ્મૃતિની લોન આપણે ચાલુ ખાતાની ઉધાર બાજુ સ્મૃતિના ખાનામાં 30,000 રૂપિયા લખ્યા.
પહેલો હવાલો, ભાડું ચૂકવવાનું બાકી છે 4,000, એક પ્રકારની જવાબદારી છે. જવાબદારી વધે એટલે એક અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી ભાડું 4,000. જવાબદારીમાં વધારો થાય એટલે એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું 4,000. બોલું અહીંયા ધ્યાન રાખજો બરાબર. અને સ્ક્રીન ઉપર જે ખાતું હું રોટેટ કરું છું, ફેરવું છું, અહીંયા બરાબર ધ્યાન. બરાબર. હવાલા નંબર 2, રોકાણો પર વ્યાજ 2500 મળવાનું બાકી છે. રોકાણોનું વ્યાજ પેઢીને મળે, આવક થાય, આવકમાં વધારો થાય, લેણું થાય, લેણામાં વધારો થાય, તો એક અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2500. અને બીજી અસર લેણું હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2500. ત્રીજો હવાલો, રોકાણો 35,000માં વેચી દેવા. જૂના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જુઓ, રોકાણો 33,000ના છે, 35,000માં વેચો છો. વેચાણ કરવાથી મિલકત તમારી જાય અને રોકડ આવે તો રોકડ કે બેંક શિલક વધે. તો મિલકત લેણા બાજુ રોકાણો નામની મિલકત હવે બતાવાશે નહીં, પણ જે તમે મિલકત વેચી છે એને કારણે રોકડમાં કે બેંક શિલકમાં વધારો થાય છે. એટલે હવે તમારી પાસે મિલકત લેણા બાજુ રોકડ કે બેંક શિલક નામની મિલકત વધશે. એટલે મિલકત લેણા બાજુ રોકડ કે બેંક લખ્યું છે, ખાતું બનાવ્યું નથી કારણ કે બાકી નહોતી. એટલે કાઉન્સમાં લખ્યું રોકાણનું વેચાણ, કેટલામાં વેચ્યું? 35,000. હવે તમારી પાસે મિલકત હતી 33,000ની, 35,000માં વેચો છો તો પેઢીને 2,000 રૂપિયાનો નફો થાય છે. આ નફો મિલકતની કિંમતમાં વધારો બતાવે તો એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકાણો કાઉન્સમાં લખ્યું નફો અથવા લખાય વધારો. કેટલા રૂપિયા? 2,000. જો ઘટાડો હોત તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવત. બરાબર. ચોથો હવાલો કીધો, પેઢીની પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી. હવે આ પાઘડીમાં નિવૃત્ત ભાગીદારની પાઘડી ગોતવાની અને ચાલુ ભાગીદારો જો લાભ કરતા હોય તો તેના મૂડી કે ચાલુ ખાતા ઉધાર કરશું અને નિવૃત્ત ભાગીદારનું ચાલુ ખાતું જમા કરશું. એના માટે તમારે 5મો હવાલો પણ સાથે લેવો પડે. નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 છે. એની ગણતરી અહીંયા છેલ્લે કરી છે તે જોઈએ. લાભનું પ્રમાણ મેળવવા માટેનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. હવે જયા નામનો ભાગીદાર છે એને મળતો લાભ, નવું પ્રમાણ 1/2 માઇનસ જૂનું પ્રમાણ છે જયાનું 4/10. લસા લીધો છે 10. 1/2ની જગ્યાએ છેદમાં 10 કરવા માટે છેદમાં 5 વડે ગુણવા પડે. છેદમાં 5 વડે ગુણશો એટલે અંશમાં પણ 5 વડે ગુણાશે. એટલે હવેનું પદ થશે 5 - 4/10. તો એનો જવાબ આવશે 1/10 જે જયા લાભ કરે છે. ત્યાર પછી મમતાનો લાભ ગોતીએ. એનું નવું પ્રમાણ છે 1/2 માઇનસ જૂનું પ્રમાણ છે 5/10. ઉપર લસા લીધો એટલો જ લસા લેશું 10. 1/2ની જગ્યાએ છેદમાં 10 કરવા માટે છેદમાં 5 વડે ગુણશું. તો છેદમાં 2 × 5 એટલે 10 થાય અને અંશમાં પણ 5 વડે ગુણાકાર થાય એટલે 1 × 5 એટલે હવેનું પદ થાય 5 - 5/10. તો મમતાનો જવાબ આવશે 0. 0નો મતલબ થાય નહીં લાભ નહીં ત્યાગ. તો એનો મતલબ એમ થયો કે જયા જ પૂરેપૂરો બધો લાભ મેળવે છે. હવે પાઘડીની ગણતરી કરીએ.
એમાં નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી ગોતીએ. કુલ પાઘડી છે 2 લાખ, સ્મૃતિનો ભાગ છે 1/10. તો 20,000 રૂપિયા સ્મૃતિ પાઘડીનો ત્યાગ કરશે. એ 20,000 રૂપિયા જે જયા છે એ પાઘડીનો લાભ મેળવશે. એટલે એની આમ નોંધ થશે, જયાના ચાલુ ખાતે ઉધાર 20,000, તે સ્મૃતિના ચાલુ ખાતે જમા 20,000. હવે આની નોંધ સીધી ચાલુ ખાતે જ થશે. પહેલાં પણ મેં કીધું હતું કે મૂડી ખાતા અને ચાલુ ખાતા બનાવ્યા હોય તો મૂડી સિવાયના બધાય હવાલા ચાલુ ખાતે નાખવા. બરાબર. હવે જયાનું ચાલુ ખાતું ઉધાર થાય તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીએ જમા થતા ખાતાનું નામ, સ્મૃતિના ચાલુ ખાતે કાઉન્સમાં પાઘડી અને જયાના ખાનામાં 20,000. ચાલુ ખાતાની જમા બાજુ સ્મૃતિના ખાનામાં લખશું 20,000, પણ વિગતમાં નામ આવશે ઉધાર થતા ખાતાનું જયાના ચાલુ ખાતે. બરાબર. હવે બધા હવાલા પૂરા થઈ ગયા છે. હવે ખાતા બંધ કરીએ. એક ખાતું પહેલાં બંધ કરીએ, પછી બાકીની સૂચના હું આપું છું. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. જમા બાજુનો સરવાળો વધુ થાય 4,500, એને ઉધાર બાજુ લઈ આવો અને 4,000 રૂપિયા બાદ કરશો એટલે 500 રૂપિયા તફાવત પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે. જે તફાવતની રકમને કહેવાશે નફો. આ નફામાં ત્રણેય ભાગીદારનો ભાગ લાગે એટલે જૂના પ્રમાણમાં 4:5:1 પ્રમાણમાં વેચશો તો જયાના ભાગમાં આવશે 200, મમતાના ભાગમાં આવશે 250 અને સ્મૃતિના ભાગમાં આવશે 500. ત્રણેય ભાગીદાર વચ્ચે જે નફો વેચો, હવે એ નફો લઈ જવાનો થશે ચાલુ ખાતે. એટલે ત્રણેય ભાગીદારોની ચાલુ ખાતાની મૂડી વધે તો એને લઈ જશું આપણે ચાલુ ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે નફો જયાના ખાનામાં 200, મમતાના ખાનામાં 250 અને સ્મૃતિના ખાનામાં 50. હવે તમારે મૂડી ખાતું બંધ નથી કરવાનું, ચાલુ ખાતું બંધ કરવાનું છે. અને ચાલુ ખાતું કયા ભાગીદારનું બંધ કરવાનું? કે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તે. અને આ ભાગીદાર જે ચાલુ ખાતું બંધ કરો એ ક્યારેય પણ આંખો વીંચીને જમા બાજુનો સરવાળો નહીં કરતા. બે બાજુનો સરવાળો પહેલાં ચેક કરવાનો કે કઈ બાજુનો સરવાળો વધુ થાય. શા માટે? તો કે ચાલુ ખાતાની કોઈ પણ બાકી આવી શકે છે. એટલે કે ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. પણ મૂડી ખાતામાં હંમેશા જમા બાકી જ હોય. એટલે આપણે પહેલાં જ્યારે મૂડી ખાતું બનાવતા ત્યારે જમા બાજુનો જ સરવાળો કરતા. એટલે હવે સ્મૃતિ નિવૃત્ત થાય છે તો ચાલુ ખાતામાં આપણે પહેલાં ચેક કરીએ કે ચાલુ ખાતામાં સ્મૃતિનો ઉધાર બાજુનો વધુ થાય કે જમા બાજુનો. પણ જોતા એવું લાગે છે કે 30, 40 ને 43,000 રૂપિયા ઉધાર બાજુનો સરવાળો સ્મૃતિના ખાનાનો વધુ થાય. એ જ સરવાળાને જમા બાજુ લઈ જાવ ને સ્મૃતિના ખાનામાં જમા બાજુ લખેલી રકમ 7,000, 20,000 અને 50 બાદ કરશો એટલે જમા બાજુ તફાવત આવશે 15,950. એની માથે રાઉન્ડ કરાય અને એનો મતલબ થાય કે પેઢી સ્મૃતિ પાસે ચાલુ ખાતાની બાકીના 15,950 રૂપિયા માગે એટલે લેણા થાય. પણ હજી સ્મૃતિ પાસે મૂડી છે એટલે આ પેઢીની લેણી નીકળતી રકમ હવે એના મૂડી ખાતે લઈ જાશું. એટલે વિગતમાં લખાશે સ્મૃતિના મૂડી ખાતે. ચાલુ ખાતાની જમા બાજુ તફાવત આવે તો એ બાકી મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. અને જો ઉધાર બાજુ તફાવત આવે ચાલુ ખાતામાં તો એ બાકી મૂડી ખાતાની જમા બાજુ લખાશે. એટલે ચાલુ ખાતાની જમા બાજુ છેલ્લી વિગત 15,950 છે સ્મૃતિના મૂડી ખાતે લઈ ગયા.
હવે એ બાકી મૂડી ખાતાની ઉધાર બાજુ લખી છે, જુઓ સ્મૃતિના ખાનામાં 15,950. તો એનો મતલબ એમ થયો કે વિગતમાં શું લખવાનું તો કે એ બાકી 15,950 લઈ આવ્યા ક્યાંથી તો કે ચાલુ ખાતેથી. કેના ચાલુ ખાતેથી તો કે સ્મૃતિના. તો અહીંયા વિગતમાં લખ્યું સ્મૃતિના ચાલુ ખાતે. એની આમ નોંધ કરવી હોય તો થાય સ્મૃતિના મૂડી ખાતે ઉધાર 15,950 તે સ્મૃતિના ચાલુ ખાતે જમા 15,950. હવે મૂડી ખાતામાં પણ નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું બંધ કરી દઈએ. રોકડ ચૂકવવાની હવે કીધી નથી, એટલે જે કાંઈ તફાવતની રકમ આવશે એ પેઢીમાં નિવૃત્ત ભાગીદારની લોન તરીકે રાખવાની થશે. તો જમા બાજુ સ્મૃતિનો ટોટલ કરીએ 90,000, એને ઉધાર બાજુ લઈ આવીએ 90,000, એમાંથી ઉધાર બાજુ લખેલી 15,950 નામની રકમ બાદ કરશો એટલે તફાવત આવશે 74,050. આટલા રૂપિયા પેઢી સ્મૃતિની લોન તરીકે રાખશે, એટલે વિગતમાં લખીએ આપણે સ્મૃતિની લોન ખાતે. આ લોન હવે પેઢીમાં જવાબદારી છે, એટલે લઈ જઈએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સ્મૃતિની લોન ખાતે 74,050. હવે મૂડી ખાતા ચાલુ રહેતા ભાગીદારોના બંધ કરીએ ને પછી ચાલુ રહેતા ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરીએ. તો જમા બાજુ જયા અને મમતાનો ટોટલ 2 લાખ અને 1 લાખ થાય, એને ઉધાર બાજુ લઈ જઈએ તો બાકી પણ એટલી જ આવશે 2 લાખ ને 1 લાખ. વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. આ મૂડી ખાતાની આખરની બાકી છે, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદર લખીએ મૂડી ખાતા. જયાની મૂડી 2 લાખ, મમતાની મૂડી 1 લાખ, બેયનો સરવાળો બહારના ખાનામાં 3 લાખ. હવે ચાલુ ખાતામાં જમા બાજુના જયા અને મમતાના સરવાળા વધુ થાય છે. જયાનો સરવાળો જમા બાજુનો થાય 54,200 અને મમતાનો સરવાળો થાય 49,250. જમા બાજુ બે ભાગીદારના વધુ સરવાળાને ઉધાર બાજુ લઈ જઈએ અને ઉધાર બાજુ જયા અને મમતાના ખાનામાં લખેલી રકમ બાદ કરશું તો જયાના ખાનામાં તફાવત આવશે 22,200 અને મમતાના ખાનામાં તફાવત આવશે 34,250. આ ચાલુ ખાતાની આખરની બાકી છે. તફાવત ઉધાર બાજુ આવ્યો એટલે ચાલુ ખાતાની જમા બાકી કહેવાય. એટલે ચાલુ ખાતાની આખરની બાકી છે, એટલે વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. આ બાકી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. અંદરના ખાનામાં ચાલુ ખાતા જયા 22,200 અને મમતા 34,250. બેયનો સરવાળો બહારના ખાનામાં 56,450. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોનું ચાલુ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા ત્રણે ખાતા બંધ કરીને બાકી પાકા સરવૈયામાં લઈ આવ્યા. પાકા સરવૈયામાં એક પણ વિગત હવે લખવાની બાકી નથી, એટલે હવે પાકા સરવૈયાના બે બાજુના સરવાળા કરી નાખીએ. મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ બે બાજુના સરવાળા સરખા થઈ જાય 5,34,500. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો વિગતે જોવો, સમજવો, હોમવર્કમાં આપેલો દાખલો ગણવો અને સમયસર જે તમને સમય મર્યાદા આપી છે એ સમય મર્યાદામાં વર્ગ શિક્ષકને મોકલવો. બરાબર. બીજા કામ તમારા માટે અગત્યના હોય તો આ પણ કામ તમારા માટે કેરિયરનું છે, એટલે અગત્યનું જ કહેવાય. એટલે આ કામ વહેલી તકે પૂરું કરી અને વર્ગ શિક્ષકને મોકલે. હોમવર્કમાં જે દાખલો તમને આપવામાં આવશે એમાં હવાલા ખાસ કરીને જોવા. જો અલગ હવાલો હોય તો ઉદાહરણમાં જોઈ લેવો. પહેલાં તો મનથી વિચાર કરી અને એનું સોલ્યુશન કરવું. એવું લાગે તો ઉદાહરણમાં એવો હવાલો આપ્યો હોય એ જોઈ અને એની નોંધ કરવી. બરાબર. અસ્તુ.